टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સવારે 7:55 ઈમેલથી ધમકી આપવામાં આવી હતી। ધમકી બાદ પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયો છે। બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા હાઈકોર્ટ પરિસરમાં સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ માહિતી સાથે। રોનક, ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। હિરલ, એક નવા પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં ગુજરાત રાજ્યની જાણીતી ઇમારતો હોય કે પછી જ્યાં મોટી સંખ્યામાં શાળાઓ ભણવા બાળકો છે તે શાળાએ ભણવા જતા હોય છે, તેમાં ધમકીભર્યો મેલ મળવાની જે ટ્રેન્ડ છે તેની શરૂઆત થઈ છે। પાછલા કેટલાય દિવસથી આ પ્રકારની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થયો છે, ત્યારે આજે સવારે 7:55 ગુજરાત હાઈકોર્ટમાં ફરી એક વખત ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે અને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી છે। ધમકી મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ છે તે ફરી એક વખત એલર્ટ થઈ છે અને હાલ ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં BDDS અને જે ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે। મહત્વનું છે કે અંદાજિત 10 દિવસ પહેલા પણ આ પ્રકારનો એક ધમકીભર્યો મેલ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટની કામગીરી છે તેને થોભાવી દઈને જે તમામ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે થોડાક જ દિવસના અંતરમાં વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની ધમકીભર્યો મેલ મળ્યો છે। તેની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે અને જે વિવિધ ટીમો છે તે પણ અહીંયા પહોંચી છે। કોણે આ મેલ કર્યો, શા માટે કર્યો તે હજુ પણ તપાસનો વિષય છે, પરંતુ આ પ્રકારનો ધમકીભર્યો મેલ ફરી એક વખત આવતા 100% જે ચિંતા છે તે વ્યાપી છે। બીજી મહત્વની વાત એ છે કે જે ચીફ જસ્ટિસની બેન્ચ છે તે બપોર બાદ આજે કામ નહીં કરે તે પ્રકારની સૂચના છે તે ખંડપીઠ પરથી પણ આપવામાં આવી છે। એટલે કે આ પ્રકારના વધતા જતા ઘટનાક્રમથી 100% જે ન્યાયાધીશો છે, કોર્ટ છે તે પણ ચિંતિત છે અને આ જ મામલે આગામી દિવસોમાં હવે મહત્વના પગલાં પણ લેવાઈ શકે છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આજે સવારે 7:55 મેલ દ્વારા ધમકી આપવામાં આવી।